ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદ પર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જેસર તાલુકાના ઉગલવાણ ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન, ઢોરમાર અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે। પીડિત કમલેશ ચુડાસમાના જણાવ્યા મુજબ તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને કોઈ અરજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે નીતિનભાઈ નામના જમાદારે તેને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ મોબાઈલ ફોન આંચકી યુવકનો આક્ષેપ છે કે કોઈપણ કારણ વગર તે પૂછપરછ કર્યા વગર તેની સાથે ગાળાગાળી શરૂ કરવામાં આવી અને તેને હેન્ટર વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો। કમલેશે પોતાની આપવીતી જણાવી કે મને એટલો ધોર માર મારવામાં આવ્યો જે હવે મારાથી સહન થતો નથી। હું નિર્દોષ હોવા છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે। માર માર્યા બાદ પોલીસકર્મી યુવકને મોઢું બંધ રાખવા માટે ધમકાવ્યો હોવાનો પણ આક્ષેપ છે। પીડિતના જણાવ્યા અનુસાર ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાતની ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેને ઘરેથી ઉઠાવીને રસ્તામાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવશે। આ ધમકીને કારણે યુવક અને તેનો પરિવાર હાલ ભારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે। મારું નામ મનુભાઈ ચુડાસમા છે। હું કમલેશ લાખો પાડશો। મારા છોકરા એક કેન્સરની બીમારી છે, એક છોકરો અને એક કામી ખવડાવતો હતો તેને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર માર્યો છે સાહેબ। આનો મને ન્યાય અપાવો। પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે। મેટલા કાળા ડાભા પડી ગયા છે, હાલી નથી શકતો। રાતનો ઊભો થઈને ભાગવો પડે છે। રાતનો ઊભો થઈ કરી મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે? અત્યારે ખૂટડા દાખલ છો સાહેબ। મને આનો કોઈ ન્યાય અપાવો। મારી આવી હું ભૂલ મારા છોકરાની હું ભૂલ છે। પ્લાસ્ટિકના પાઇપે મારી અને કાળો મશ કરી નાખ્યો છે। તો હવે આનું શું કરવું? મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાડ। મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો। તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો। ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી અને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે। તમને કેટલો માર મારવામાં આવેલો છે? અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું। મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં અને હાથની હથેળીઓમાં બહુ માર મારવામાં આવ્યો છે। તમને કેનથી માર મારવામાં આવેલો છે? મને પાઇપ અને હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે। પછી તમને શું શું એને કીધેલું છે? મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ। તમે ન્યાય માટે શું કરશો હવે? તો મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય અપાવો। મને નિર્દોષને ખૂબ ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, તો મને ન્યાય અપાવો।